નમસ્કાર મિત્રો, આજનો મારો વિડીયો હાથનો દુખાવો મટાડવા માટે એકદમ સરળ યોગિક ક્રિયા, અને આ યોગિક ક્રિયા તમે 8 વખત કરો એટલે હાથનો દુખાવો 100% મટી જશે. અને થોડો ઘણો દુખાવો હોય છે તો એક જ વખત કરશો આ ક્રિયા 8 વખત એટલે તરત હાથનો દુખાવો મટી જશે. અને કદાચ કોઈકને 2 દિવસ 3 દિવસ 5 દિવસ અઠવાડિયા સુધી આ હાથની યોગિક ક્રિયાઓ કરો એટલે હાથનો દુખાવો 100% મટી જશે. હવે તમારે કેવી રીતે, પહેલી યોગિક ક્રિયા આ પ્રમાણે, બંને હાથ આ રીતે રાખવાના, આંખો બંધ કરવાની, મનમાં 1 2 3 4 એવી રીતે કાઉન્ટિંગ કરવાનું, 100 સુધી ગણો ત્યાં સુધી રોકી રાખવાનું. આ પહેલી યોગિક ક્રિયા. પછી બીજી યોગિક ક્રિયા, બંને હાથ બાજુમાં રાખી દેવાના અને આ પ્રમાણે આંખો બંધ કરી 1 2 3 એવી રીતે 100 સુધી કાઉન્ટિંગ કરવું આ પ્રમાણે. અને ત્રીજી યોગિક ક્રિયા, બંને હાથ ઉપર આ રીતે જોડી દેવાના, હાથ ઊંચા કરી આ પ્રમાણે બંને હાથ જોડી દેવાના, મનમાં 1 2 3 4 એવી રીતે 100 સુધી કાઉન્ટિંગ કરવાનું. આ ત્રીજી ક્રિયા. અને ચોથી ક્રિયા, બંને હાથ આ પ્રમાણે પાછળ ગોઠવી દેવાનો, બંને હાથને આ પ્રમાણે ખભા ઉપર રાખી દેવાના અને આંખો બંધ કરી 1 2 3 4 એવી રીતે 100 સુધી કાઉન્ટિંગ કરો એટલે હાથના દુખાવામાં તમને જબરજસ્ત લાભ મળશે. આ ચોથી ક્રિયા. અને પાંચમી ક્રિયા આ પ્રમાણે, બંને હાથ જોડે આ પ્રમાણે ગોઠવી દેવાના અને આંખો બંધ કરી મનમાં 100 સુધી કાઉન્ટિંગ કરવાનું. આ પાંચમી ક્રિયા. છઠ્ઠી ક્રિયા, બંને હાથને આ રીતે જોડી દો અને ડાબી બાજુ આ રીતે ઝુકાવી દો અને આંખો બંધ કરી 100 સુધી કાઉન્ટિંગ કરો ત્યાં સુધી એને રોકી રાખજો. અને આ પ્રમાણે બીજી બાજુ આ છઠ્ઠી ક્રિયા આ પ્રમાણે 1 2 3 4 આવી રીતે સાતમી ક્રિયા છે, કાઉન્ટિંગ કરશો. અને આ 7 યોગિક ક્રિયા નિયમિત. અને 8મી યોગિક ક્રિયા, પાછળ આ રીતે ગોઠવી દેવાના, હાથ આ પ્રમાણે નહીં પણ પાછળ હાથ આ રીતે ગોઠવી દેવાના આ પ્રમાણે, આંખો બંધ કરી 1 2 3 4 5 એવી રીતે આ 8મી ક્રિયા નિયમિત. આ 8 યોગિક ક્રિયા તમે કરશો એટલે હાથનો દુખાવો મોટા ભાગના તો એક જ વખત કરશો ને મટી જશે. ફરી શીખવાડી દઉં. 1, આ 2 100 સુધી કાઉન્ટિંગ કરવાના, પછી આ 3 અને આ 4, આ 5, આ 6 અને આ પ્રમાણે પાછળ આ 7. કદાચ આમાં ક્રમમાં આડોળો ક્રમ થઈ જાય તો ગભરાવાની કોઈ જરૂર નથી. અને 8મી આ યોગિક ક્રિયા. આવી રીતે 8 યોગિક ક્રિયા નિયમિત તમે શરૂ કરી દો તો થોડાક જ દિવસની અંદર, અઠવાડિયાની અંદર તો તમારો હાથનો દુખાવો 100% મટી જશે. હું તો એમ માનું છું, કદાચ 2-3 દિવસમાં મટી જશે. અને શરૂઆતમાં કદાચ તમારા હાથ ઊંચા ન થાય ને કોઈને હાથની વધારે પડતી તકલીફ હોય, જેટલા ઊંચા થાય એટલા, ભલે આ પ્રમાણે કદાચ સીધા ન રહેતા હોય તો તમારી ક્ષમતા પ્રમાણે રાખો, પણ 100 સુધી ગણતરી કરી કરો ત્યાં સુધી રોકી રાખો. કદાચ કોઈને હાથમાં લકવો થયો હોય અને આ યોગિક ક્રિયા જો નિયમિત તમે શરૂ કરાવી દો તો ધીરે ધીરે પરિવર્તન આવી, કદાચ એકાદ વર્ષ લાગે પણ 1 વર્ષની અંદર પાછો એ હાથ તમારો ધીરે મૂવમેન્ટ કરતો થઈ જાય. જો નિયમિત આ હાથની યોગિક ક્રિયા કરો તો હાથના દુખાવા તમને 100% મટી જશે. એકદમ સરળ છે, ખાલી રાખવાના છે, આંખો બંધ કરી 100 સુધી કાઉન્ટિંગ કરવાના, બીજું કાંઈ છે નહીં. એકદમ સરળ ક્રિયાથી હાથનો દુખાવો તમે મટાડી શકશો મિત્રો. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.